તમામ ગામને અને વિસ્તારને એક વિનંતી કરું છું, આપ પણ ગૌ માતાની સાક્ષીએ વ્યસન મુક્તિ બનો. 19/2027 થી પ્રસંગ ચાલુ થાય છે. અત્યારની જે સરકારો છે, કેન્દ્રથી લઈ ને સ્ટેટ સુધીની, એ હર હંમેશા ગૌ માતા માટે હર હંમેશા આગળ જ હોય છે. થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને આપણું બનાસનું ગૌરવ, જે થરાદની અંદર જે ગૌ માતાની પ્રતિમાનું જે સરકાર દ્વારા મંજૂરી આપી જે અનિવાર્ય થવાનું છે, એ આપણા એક હિન્દુ સમાજ માટે, એક રાષ્ટ્ર માટે એક ગૌરવ લેવા બાબત છે. જ્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો ત્યારે હંમેશા ગૌ સેવાએ જ મહત્વ આપ્યું છે. આજે શેરપુરા ગામે ગૌ માતાના લાભાર્થે જે કથાનું આયોજન કર્યું છે, એ તમામ શેરપુરા ગૌશાળાના ટ્રસ્ટીગણ, ગ્રામજનો અને આજુબાજુમાંથી જે ગૌ માતાના લાભાર્થે સહયોગ કરતા તમામ દાતારોને ગૌ માતાના આશીર્વાદ, 33 કરોડ દેવના આશીર્વાદ હર હંમેશા આપના પર વરસતા રહે. વિશેષ આજના પ્રસંગે જે આવું ગૌ માતા માટે જે કલિયુગની અંદર આવા જે સત્કર્મ થતા હોય, તે આપણા હિન્દુ સમાજ માટે અને સમગ્ર વિસ્તાર માટે એક આ સેવા યજ્ઞ આશીર્વાદ રૂપી છે. અત્યારે જે મેં ગુરુજીના દર્શન કરી અને જે ગૌ માતાના દર્શન કર્યા અને ગૌ માતાની જે વિશેષ સેવા જોઈ, એ સેવાથી ગૌતમને ખૂબ આનંદ થયો છે. અને જે આ ગૌ માતા આપના પર રાજી હશે તો હર હંમેશા મારો દ્વારકાનો દેશ કૃષ્ણ ભગવાન પણ આપણા ઉપર રાજી હશે. જ્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો ત્યારે હંમેશા ગૌ સેવાએ જ મહત્વ આપ્યું છે. અને જે ગૌ સેવા જે પણ વ્યક્તિ અને સમાજ કરતું હશે, એ હર હંમેશા કૃષ્ણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સદાય આપણા ઉપર વરસતા હોય છે. એટલે તમામ સેવકોને આજના પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ અને રઘુનાથપુરી બાપુના વિશેષ આશીર્વાદ કે હર હંમેશા કાયમ માટે રાષ્ટ્રની સેવા, ગૌ સેવા કરતા રહો, એવા ગુરુ મહારાજના ખૂબ ખૂબ ભાવથી આશીર્વાદ. આ યુગની અંદર સરકાર પણ આપણને સહયોગ કરી રહી છે. અત્યારની જે સરકારો છે, કેન્દ્રથી લઈ ને સ્ટેટ સુધીની, એ હર હંમેશા ગૌ માતા માટે હર હંમેશા આગળ જ હોય છે. એટલે આ તબકે જ્યારે ગૌ માતાનું કામ આવે, હર હંમેશા સરકારને પણ અભિનંદન આપવા પાત્ર છે. બીજું વિશેષ, હમણાં જ આપણે બધા સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું છે કે બનાસકાંઠાની અંદર પહેલી વાર કે થરાદની અંદર આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને આપણું બનાસનું ગૌરવ, જે થરાદની અંદર જે ગૌ માતાની પ્રતિમાનું જે સરકાર દ્વારા મંજૂરી આપી જે અનિવાર્ય થવાનું છે, એ આપણા એક હિન્દુ સમાજ માટે, એક રાષ્ટ્ર માટે એક ગૌરવ લેવા બાબત છે. કાયમ હંમેશા આગળની સરકારો ગૌ માતાને જાકારો આપ્યો, એટલે
ગૌ માતા રસ્તે જે તે રખડતી થઈ. જેમ જેમ સમય જાય છે એમ આવી ગૌશાળાઓ દ્વારા, ગૌ ભક્તો દ્વારા જે ગૌ સેવાની સેવાઓ થઈ રહી છે એના લીધે આવનાર સમય ખૂબ સારો આવવા જઈ રહ્યો છે. અને હંમેશા બધા સાથે મળી અને ગૌ માતા સુખી હશે તો જ આપણે સુખી થઈએ. ગૌ માતા રાજી હશે તો રાષ્ટ્ર રાજી છે. આપણા ઘરથી શરૂઆત કરીએ કે દરેક પરિવારને હું તો કહું છું કે દિવસ ઉગે અને ગાયની સેવા કરી અને એના દર્શન કરી અને જે માણસ કામની શરૂઆત કરે છે એ હંમેશા ક્યાંય પાછો પડતો નથી. એટલે દરેકને કહું છું, વધારે નહીં પણ તમારી જેવી યથાશક્તિ હોય, જેવી તમારી જમીન હોય એ પ્રમાણે 1 થી 2 ગાય તો અવશ્ય રાખજો. આવનાર પેઢીને પણ ખૂબ દ્વારકાધીશના અને ગૌ માતાના આશીર્વાદ મળશે. એમના પ્રવચન અને એમની વાણી સાંભળી અને આપણે બધાને જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદ હંમેશા મળતા રહે. આની અંદર જે પણ પરિવારે ગૌ માતા માટે દાન કર્યું છે એમને ગૌ માતાના સુમેરભરી બાપજીના ખૂબ આશીર્વાદ મળશે. અને ગૌ હોય, ભેખ હોય કે શિવ હોય, એટલે શિવની આ ભૂમિ ઉપર, આ ભેખની આ ભૂમિ ઉપર જે ગૌ માતાની જે સેવા કરી રહ્યા છો એ તમામ સેવકોને ખૂબ ખૂબ આશીર્વાદ. 1 પણ રૂપિયો તમારો આપેલો આ ગૌશાળાની અંદર અફળ નથી જવાનો અને એનો લાભ અમને, એના આશીર્વાદ તમારા પરિવારને, તમારી આવનારી પેઢી માટે ખૂબ ફળદાયી નીવડશે. એવા રઘુનાથપુરી બાપુના ખૂબ આશીર્વાદ. બહેનોને આ પ્રસંગે ખૂબ વિનંતી કરું છું, ભાઈઓને વિનંતી કરું છું કે આ ગૌ માતાનો એક પ્રસંગ છે એની અંદર આપણે જે પણ આપણાની યથાશક્તિ પ્રમાણે દાન કર્યા. દાન કરનાર વ્યક્તિ ક્યારેય થાક્યો નથી. થાક્યો હશે ને તો નથી કરનાર વ્યક્તિ થાક્યો છે. એટલે જે પણ આપણે આની અંદર આહુતિ આપી અને આપણી ગૌશાળા ખૂબ મજબૂત બને એવા આપણે બધા આશીર્વાદ લઈએ. અને આજના પ્રસંગે, આજે જ્યારે કથાને પૂર્ણવિરામ થઈ રહ્યું હોય તો તમામ ગામને અને વિસ્તારને એક વિનંતી કરું છું, આપ પણ ગૌ માતાની સાક્ષીએ વ્યસન મુક્તિ બનો એવી આશા રાખું છું. બોલો ભારત માતા કી. શેરપુરા ગૌધામથી એક આમંત્રણ આપું છું કે આપણે 2025 ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને તમે બધા એને વિસ્તારે સહયોગ કર્યો. એના લીધે ભારતની અંદર આપણું એક નામના થયું, વિસ્તારનું નામના થયું અને પ્રસંગનું આપણને ગૌરવ મળ્યું. એના અનુસંધાને 19/2027 થી પ્રસંગ ચાલુ થાય છે. કેટલા દિવસનો રાખવો એ સંતો નક્કી કરવાના છે. એની અંદર આપણે સનાતન સ્નાન મહોત્સવ રાખેલ છે. તો એમાં આપણે એક નદી પણ બનાવી રહ્યા છીએ. એ નદીની અંદર સંતો સ્નાન કરશે, આપણા સનાતનીઓ સ્નાન કરશે. એવો ભવ્ય મહોત્સવ 27 ની અંદર કરોડો લોકો સ્નાન કરવા આવવાના છે. તમને બધાને, આ પરિવારને, આ ગૌ સેવકોને ભાવથી આ સનાતન પર્વની અંદર લાભ લેવા રઘુનાથપુરી મઠનું ભાવભર્યું આમંત્રણ છે.